અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. બર્ડ ફ્લૂનો કેસ નોંધાતા તંત્રમાં હરકત. જુનાગઢમાં ₹8 કરોડના ખર્ચે બાયોમાઇનિંગ પ્રોજેક્ટનો પ્રારંભ. શ્રી રામ મંદિર માટે પ્રતિષ્ઠિત નાગરિકોની મળી બેઠક. અને ટ્રેન નીચે ઝંપલાવીને યુવાનનો આપઘાતનો પ્રયાસ. તો આ સાથે જ સમાચારો વિગતવાર. બર્ડ ફ્લૂનો કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. તાજેતરમાં જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાટવા પાસેના ખારા ડેમ નજીકથી ટીટોડી સહિત 53 પક્ષીના મૃત્યુ થયા હતા. આ તમામ મૃતદેહોના સેમ્પલ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં 2 પક્ષીના મૃતદેહનો રિપોર્ટ પોઝિટિવ આવતા સોરઠમાં બર્ડ ફ્લૂએ પગપેસારો કર્યો હોવાનું જણાયું હતું. બર્ડ ફ્લૂના પગલે કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીએ તાકીદની અસરથી એક જાહેરનામું બહાર પાડીને કડક તાકીદ કરી છે. દરમિયાનમાં બર્ડ ફ્લૂનો કેસ નોંધાવવાના કારણે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો પક્ષી વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. ઝૂમાં મુલાકાતીઓ માત્ર પ્રાણીઓ જ નિહાળી શકશે. બીજી તરફ એવિયન ઇન્ફ્લુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ દોડી આવ્યા છે.
હાલમાં ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ગુજરાત રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચના મુજબ અત્રેના સકરબાગ ઝૂની અંદર મુલાકાતીઓ માટે આપણે પક્ષી વિભાગને જ્યાં સુધી બીજી સૂચના નહીં મળે ત્યાં સુધી બંધ કર્યો છે. આ સિવાય આપણે પક્ષી વિભાગમાં કામ કરતા ઝૂ કીપર્સ ને બધાને પીપી કીટ જેવી કીટ આપેલી છે કે જેનાથી બર્ડ ફ્લૂ સામેનું રક્ષણ મળી શકે. આ ઉપરાંત આપણે સક્કરબાગ ઝૂની અંદર જે વેટરનરી ડોક્ટરો કામ કરે છે તથા આપણી જે ટીમ છે એ કન્ટિન્યુઅસલી આ બર્ડના હેલ્થ ઉપર મોનિટરિંગ કરતા રહેશે. હાલમાં સક્કરબાગ ઝૂની અંદર 13 જેટલી એક્ઝોટિક સ્પીસીસ તથા 38 જેટલી જે એન્ડેમિક સ્પીસીસ છે એના કુલ મિલાવીને 300 જેટલા બર્ડ્સ છે. એમને આપણે કોઈપણ જાતનું ઇન્ફેક્શન ના લાગે અને એમાંથી હ્યુમનમાં ના ફસે એના તમામ તકેદારીના પગલાઓ ઝૂ પ્રશાસન દ્વારા લેવાઈ રહ્યા છે. આમાં આપણે બર્ડના જે કેજીસ છે એને કન્ટિન્યુઅસલી સેનેટાઇઝ કરતા રહીશું તથા એમની હેલ્થનું કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરતા રહીશું. અને હમણાં સક્કરબાગ ઝૂમાં બહારથી કોઈ પણ રેસ્ક્યુ કરેલા પક્ષીને કે એને આપણે પ્રવેશ આપીશું નહીં, જેથી આપણે તમામ તકેદારીના પગલાં લઈ અને બર્ડ ફ્લૂ સામે રક્ષણ મેળવી શકીએ. હાલ પૂરતું તો એવી કોઈ સૂચના ઉપરની કક્ષાથી છે નહીં. આથી પક્ષી વિભાગને જ આપણે બંધ કરી રહ્યા છીએ. હું અહીંયા જુનાગઢથી જ આવું છું અને ઘણા ટાઈમથી સક્કરબાગ બંધ હતો તો આજે અમે મુલાકાત માટે આવ્યા, પણ હવે આ કોરોનાને લીધે થોડોક જોવા નથી મળતું પ્રાણીઓ અને આ બર્ડ ફ્લૂને કારણે હમણાં માણાવદરમાં એક કેસ આવ્યો એને લીધે બર્ડ પણ જોવા નથી મળતા. અને અમે આવ્યા તો બહુ સિક્યુરિટી અહીંયા છે અને બધું સેનિટાઈઝ વ્યવસ્થિત કર્યું, ચેકિંગ પણ વ્યવસ્થિત કરવામાં આવ્યું અને આખું સક્કરબાગ છે એ સેનિટાઈઝ પણ બહુ વ્યવસ્થિત કરે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો બહુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પક્ષી વિભાગ તો અત્યાર સુધી તો નથી જોવા મળ્યો, આગળ અમે જઈએ છીએ પણ મને લાગતું નથી કે આ બર્ડ ફ્લૂને કારણે જોવા મળે. બર્ડ ફ્લૂની વચ્ચે માંગરોળ પંથકમાં 70 કાગડાના મૃતદેહ મળી આવ્યા છે. માંગરોળ તાલુકાના લોએજ ગામ પાસે 70 કાગડાના મૃતદેહ નજરે પડ્યા હતા. આ અંગે માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય રામભાઈ નંદાણીયાએ વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગનો કાફલો તુરંત જ દોડી ગયો હતો, પરંતુ વનકર્મીઓએ સ્થળ પરથી માત્ર 10 જ કાગડાના મૃતદેહ લીધા હતા અને બાકીના કાગડાના મૃતદેહો સ્થળ પર જ રાખીને જતા રહ્યા હતા. આમ વન વિભાગે ઘોર બેદરકારી દાખવતા માંગરોળ પંથકના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોહેજ ગામે કાલે ફોરેસ્ટર અને પક્ષી વિતરકને જાણ કરેલી. ઓચિંતાના ત્યાં નજરે આવેલા કે અહીં ઓચિંતાના 10 જ પક્ષીઓ લઈ ગયા છે. વધારે પક્ષીઓનું મૃત્યુ એકંદરે ચાલુ જ છે. હજી પણ અત્યારે તમે જોઈ શકો તો રોડની સાઈડ ઉપર પક્ષીઓ મરેલા જ છે અને અમારે તંત્રની એવી જાણ છે કે લોહેજ ગામે આ રોગ તાત્કાલિક અટકે અને બીજા કોઈ પણ પશુ કે પક્ષીઓને નુકસાન ન થાય, જેથી કરીને આ રોગ માનવમાં પણ આવવાની શક્યતા હોય તો આ રોગ તાત્કાલિક અટકે એવી અમે તંત્રને માંગણી કરીએ છીએ. અમે ફોરેસ્ટર વિભાગ અને પક્ષીઓને જે પક્ષી ચાહનારા છે એઓને પણ જાણ કરેલી છે, ગામના આગેવાનોને પણ જાણ કરેલી છે, માંગરોળ તાલુકામાં જાણ કરેલી છે, પણ તંત્ર તાત્કાલિક આનો કોઈ નિર્ણય લે એવી અમારી ગામ લોકોની માંગણી છે. જૂનાગઢમાં સક્કરબાગથી માર્કેટિંગ યાર્ડ સુધીના રોડનું નવીનીકરણ શરૂ કરાયું છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તો બિસ્માર થઈ ગયો છે, પરંતુ હવે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત આ માર્ગ ₹4,29 લાખના ખર્ચે નવો બનશે. રસ્તાની કામગીરીનો પ્રારંભ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ કરાવ્યો હતો. આ તકે મેયર ધીરુભાઈ ગોહેલ, કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, મનપા શાસક પક્ષના નેતા નટુભાઈ પટોડિયા, દંડક ધર્મણભાઈ ડાંગર અને શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સક્કરબાગથી માર્કેટિંગ યાર્ડ સુધીના રોડની 1400 મીટર પહોળાઈ ધરાવે છે. સમગ્ર રસ્તો સિમેન્ટ કોન્ક્રીટનો બનાવવામાં આવશે. આ તકે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, કોર્પોરેટર સંજયભાઈ કોરડિયા, ભાવનાબેન હિરપરા તથા ડેપ્યુટી કમિશનર જે.એન. લીખિયા અને સિટી એન્જિનિયર એલ.કે. વાઢેર સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. મહાનગરના આંબેડકર નગરથી દોલતપરાથી સક્કરબાગ સુધીના એક મોટા સીસી રોડના ખાતમુહૂર્તમાં કાર્યક્રમમાં આવ્યો છું, ત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકાર નગર હશે, મહાનગર હશે કે ગામડું, બધાનો સમતોલ વિકાસ થાય એના માટે કામ કરી રહ્યા છે. ત્યારે જુનાગઢ મહાનગરમાં પણ ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી જોઈએ એટલી ગ્રાન્ટ અમે આપવા માટે
ખાતરી આપી છે. આજે ખૂબ માની મેયરશ્રી, સમગ્ર ટીમ, કમિશનરશ્રી, અધિકારીઓ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે અને પરફોર્મન્સમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ જૂનાગઢની અમારી ભાજપની ટીમ આપી રહી છે. ત્યારે હજી પણ હવે વિકાસ કામો માટે અમને દરખાસ્તો મોકલતા રહે. અમે ચોક્કસપણે એ દરખાસ્તો મંજૂર કરીને જૂનાગઢની જનતા માટે જે કાંઈ જરૂરિયાત હશે એ કામ કરવા માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી હંમેશા તૈયાર છે. ભાજપ સરકાર અને ફાઇનાન્સ બોર્ડ પણ તૈયાર છે. ગુજરાતના 156 નગરપાલિકા, 8 મહાનગરપાલિકા અને 8 ઓથોરિટીમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી દર વર્ષે આશરે 8,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અમે આપી છે. મને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને નાણામંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં અમે શહેરોના વિકાસ માટે કામ કરતી એક સરકાર છે. ત્યારે જૂનાગઢ પણ એમાં અગ્રેસર રહે એ અમારી અપેક્ષા છે અને જૂનાગઢ એ કામ પૂરું કરવામાં સફળ રહે એવી પણ શુભેચ્છા આપું છું. જૂનાગઢમાં ફાટક મુખ જૂનાગઢ બનાવવા માટે હશે, ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની વાત હશે કે તળાવ ડેવલપમેન્ટની વાત, બધી જ દરખાસ્તો આવી ગયેલી છે. બધી મંજૂર કરીને જરૂરિયાત જોઈએ એટલું ફંડ રાજ્ય સરકાર, ગુજરાતની કમળની ભાજપની સરકાર આપવા માટે તૈયાર છે. ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી સમગ્ર દરખાસ્તો જે કાંઈ આવે એ અમે મંજૂર કરીને એને ઝડપથી મોકલશું. ત્યારે આમાં ક્યાંય પાછળ જૂનાગઢનો વિકાસ નહીં રહે એની અમે ખાતરી આપીએ છીએ. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 ની અંદર જે ઘણા વર્ષોથી આપણો માર્કેટિંગ યાર્ડવાળો રસ્તાનો જે પ્રશ્ન હતો એ સંદર્ભે આજના તારીખે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને જૂનાગઢ ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી અને અમારા મેયરશ્રી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ અને સૌ કોર્પોરેટ સ્થાનિક સૌ સાથે રહી અને પ્રજાજનોની હાજરીમાં આજે ખાતમુહૂર્ત કરેલું છે અને ઘણા સમયથી આ પેન્ડિંગ પ્રશ્ન પડ્યો હતો એના માટેના જે ભાગરૂપે 4 કરોડ અને 28 લાખ રૂપિયા જેવા સમથિંગ પૈસા આમાં મંજૂર કરેલા છે અને આની ઉપર લાઇટ પણ આપણે 46 લાખ રૂપિયા જેવા સમથિંગ લાઇટના પણ કામોને ધ્યાનમાં રાખીને મંજૂર કર્યા છે. એટલે ખાસ કરીને આ રોડની અંદર સારી ગુણવત્તા અને સારા રેટમિક્સથી આપણે જે એનું કામગીરી લેવામાં આવી છે. એટલે ખાસ આ રોડનું કામ સરસ રીતે થશે અને ભવિષ્યમાં આ રોડ કાયમી માટે ટકી રહી એના માટેની જે લંબાઈ અને પહોળાઈ કરવાની હતી એ પણ અમે આમાં લીધી છે. લંબાઈ પહોળાઈ એટલે સરસ રીતે આખો રોડ થશે અને આજની તારીખે અમે સૌ અને અમારા કોર્પોરેટર, અમારી પદાધિકારી ટીમ સાથે આજના દિવસે ધનસુખભાઈની હાજરીમાં આજ ખાતમુહૂર્ત કરાયું છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જૂનાગઢમાં રૂપિયા 8 કરોડના ખર્ચે બાયો માઇનિંગ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. શહેરમાંથી દરરોજ 130 ટન કચરો ડોર ટુ ડોર એકત્ર કરી ઈવનગર ખાતેની ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે, જ્યાં હાલ મોટા પ્રમાણમાં પડતર કચરો એકત્ર થયો છે, જેનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાની કોર્પોરેશન તંત્રએ કવાયત શરૂ કરી છે. જેના ભાગરૂપે મેયર ધીરુભાઈ ગોહેલે બાયો માઇનિંગ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી કમિશનર જયન લીખિયા, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, મનપા શાસક પક્ષના નેતા નટુભાઈ પટોડિયા, દંડક ધર્મણભાઈ ડાંગર, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, કોર્પોરેટર વાલભાઈ આમછેડા અને ગોપાલભાઈ રાખોલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટના પ્રારંભ પ્રસંગે જણાવાયું હતું કે જૂના કચરાને ઈંધણમાં રૂપાંતરિત કરી નિકાલ થશે અને 16 માસમાં પડતર કચરાનો નિકાલ પૂર્ણ થશે. ઈવનગર ડમ્પિંગ સાઇટ ખાતે આજે 8 કરોડના ખર્ચે લગભગ 3 લાખ મેટ્રિક ટન જેટલો કચરો અહીંયા જે પડેલો છે, જે 15 વર્ષથી જૂનાગઢથી ભેગો થયેલો, એ તમામ કચરાના નિકાલનો આજે આ પ્રોજેક્ટ શરૂઆત થઈ ગઈ છે અને ઈવનગર ખાતે જ આજે બીજા આવા 21 કરોડના ટોટલ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. અને નગરજનોને એ જણાવતા અમને ખૂબ ખુશી થાય છે કે હવે આપણે આપણા કચરામાંથી કોર્પોરેશન આવક કરે એ સ્ટેજે આપણે પહોંચી અને સીએનજી ગેસનો પણ પ્રોજેક્ટ અહીંયા આપણે કચરામાંથી બનાવવાનું ચાલુ કરી રહ્યા છીએ અને આગળ જતાં આપણે એસટીપીનું પણ આજે નિરીક્ષણ કરી રહ્યા છે, જે પણ 1-2 દિવસમાં સોર્ટ આઉટ થવા ઉપર છે. એટલે આવા સંજોગોમાં નાગરિકોને અમે ખૂબ વિનંતી કરીએ છીએ કે જે દિશામાં આપણે એક સ્વચ્છતાની દિશામાં આપણે જઈ રહ્યા છીએ એમાં સાથે જોડાય અને ભીના સૂકા કચરાના પણ જે અલગ કરીને વર્ગીકૃત કરીને કામ કરવાનું છે એ રીતે સાથે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાયો માઇનિંગ ઓફ લેગેસી વેસ્ટ પ્રોજેક્ટનો આજે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એના પ્રોજેક્ટનું એટલે કે જૂના 15 વર્ષનો કચરો જે ભેગો થયો હતો મહાનગરપાલિકા જૂનાગઢમાં, એ કચરાનો નિકાલ કરવા માટેનો આ પ્રોજેક્ટ છે, એનું ઉદ્ઘાટન કર્યું. 8 કરોડનો આ પ્રોજેક્ટ છે. બાજુમાં બીજો એક 9 કરોડનો પ્રોજેક્ટ
પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે અને એવી રીતે 4 કરોડનો બીજો પ્રોજેક્ટ જેમાંથી ગેસ ઉત્પન્ન થાય એવી રીતે અહીંયા 20-21 કરોડના પ્રોજેક્ટ અત્યારે શરૂ થઈ રહ્યા છે અને એ પૈકીના 8 કરોડના પ્રોજેક્ટનું આજે આપણે ઉદ્ઘાટન કર્યું. 3 થી 4 લાખ ટન જેટલો કચરો અત્યારે ભેગો થયેલો છે. એમાં આ જે બાયો માઇનિંગ પ્રોજેક્ટ દ્વારા સાયન્ટિફિક રીતે એનો નિકાલ થાય અને પર્યાવરણ દૂષિત ન બને એટલા માટેનો આ પ્રોજેક્ટ રોજનો લગભગ 300 થી 400 ટન કચરાનો નિકાલ થવાનો છે. અત્યારે એક પ્લાન્ટ ચાલુ કર્યો, ત્યાર પછી 2 અને 3 બીજા પ્લાન્ટ પણ ચાલુ થવાના છે. આ પ્રોજેક્ટથી સ્વચ્છ ભારત મિશનમાં આપણને જે 111મો રેન્ક મળ્યો છે, આ વખતે 54 રેન્ક આપણને હાઈ આપણને મળ્યો. એ 111માંથી આપણે 50 સુધી લઈ જવાની કમિશનર અને અમારી ટીમ, ડેપ્યુટી મેયર હેમાંશુભાઈ છે, રાકેશભાઈ ધુલેસિયા અમારા સ્ટેન્ડિંગ ચેરમેન છે, કમિશનરશ્રી છે, અમારા શાસક પક્ષના નેતા શ્રી નટુભાઈ છે, દંડક ધર્મણભાઈ, અમારા સિનિયર અને પૂર્વ ધારાસભ્ય મસરૂભાઈ, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન, અમારા કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીશ્રીઓ તમામ ટીમ કામે લાગી અને વહેલામાં વહેલા આ જૂનો જે 15 વર્ષનો ભેગો કરેલો કચરો છે એનો નિકાલ થાય, એમાંથી ખાતર ઉત્પન્ન કરે, એમાંથી ગેસ થાય અને વહેલામાં વહેલી તકે નિકાલ થાય અને પ્રદૂષણ ગંદકીયુક્ત બને એના માટેના આ જ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બેરોજગારીના પ્રશ્ને જુનાગઢ યુથ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું. યુથ કોંગ્રેસના પ્રમુખ કાર્તિક ઠાકરની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવીને બેરોજગારી દૂર કરી લોકોને નોકરી આપવા માંગણી કરી હતી. આવેદનપત્રમાં જણાવેલ કે વર્ષ 2014 થી દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. સરકારે દર વર્ષે 2 કરોડ લોકોને નોકરી આપવાનો વાયદો કરેલ, પરંતુ હાલ કોરોના મહામારીના સમયમાં લાખો લોકો બેરોજગાર બની ગયા છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. કલેક્ટરને આવેદનપત્ર આપતી વેળાએ પિયુષ પરમાર, યુગ પુરોહિત અને પ્રથમ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જૂનાગઢ યુથ કોંગ્રેસ દ્વારા જે હાલમાં કોરોનાની મહામારી બાદ 35 કરોડ જેટલા યુવાનો જે બેરોજગાર થયા છે તેના અનુસંધાને યુવાનોને રોજગાર મળે, નવી નોકરીઓ મળે, જે સરકારમાં હાલમાં ખાલી પડેલ જે જગ્યાઓ છે તે જગ્યાઓ તાત્કાલિક ભરાય એના માટે થઈ અને આજે આવેદનપત્ર યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે ચૂંટાણા ત્યારે તેઓએ વાયદો કર્યો હતો કે 2 કરોડ યુવાનોને હું નોકરીઓ આપીશ. જ્યારે 2017ની અંદર ગુજરાત સરકાર જ્યારે રૂપાણી સરકાર જ્યારે આવી ત્યારે રૂપાણી સરકારે એવો વાયદો કર્યો હતો કે 15 લાખ નોકરીઓ હું આ ગાંધીના અને સરદારના ગુજરાતની અંદર મારા યુવાનોને આપીશ. પરંતુ હજી સુધીમાં નોકરીઓ તો મળી નથી અને હાલમાં જે કોઈ પણ સરકારી જગ્યાઓ માટે ભરતી બહાર પડે છે તે ભરતીની અંદર યુવાનો 2-3 વખત ટિકિટ ભાડા ખર્ચી અને ભ્રષ્ટાચારના હિસાબે પરીક્ષાઓ 2-3 વખત દેવી પડે છે. અનેક વખત પેપરો પણ બહાર ફૂટી ગયા છે તેના પણ દાખલા છે. આવું ન થાય તેના અનુલક્ષીને આજરોજ જૂનાગઢ યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. યુવાનોને રોજી આપવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્રનું જે આયોજન કરવામાં આવ્યું એના ભાગરૂપે હું પણ એક કોંગ્રેસના વડીલ ધારાસભ્ય તરીકે એની સાથે આવેદનપત્ર દેવા માટે આવ્યો છું. અને મારે આજે મોદી સાહેબને તમારા માધ્યમથી એક યાદ કરાવવાની છે કે જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એણે એમ કીધું હતું કે જો અમારી સરકાર બનશે તો ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં ખાતામાં 15 લાખ રૂપિયા આપશું અને 2 કરોડ લોકોને નોકરી 20 કરોડ લોકોને નોકરી આપશું. તો મોદી સાહેબ તમે સાંભળતા હો તો આજે ફરી વખત એક જૂનાગઢના ધારાસભ્ય તરીકે તમને યાદ કરાવું છું. યુવાનો બેકાર છે અને તમે આપેલું વચન તમે પાડો એવું એક ધારાસભ્ય અને સિનિયર સિટીઝન તરીકે તમને વિનંતી કરું છું.
ધોરાજી શહેરમાં કોરોના વેક્સિન ડ્રાય રન સફળતાપૂર્વક સંપન્ન થયેલ. રાજ્ય સરકારની સૂચનાથી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન ડ્રાય રનનું આયોજન કરાયું હતું, જેમાં આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તમામ જરૂરી પ્રક્રિયા બાદ લાભાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિન અપાયા બાદ લાભાર્થીને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ. કોરોના વેક્સિન ડ્રાય રન સંપૂર્ણપણે સફળ રહેલ. સ્થાનિક વહીવટીતંત્ર અને આરોગ્ય ખાતાના બંનેના સંયુક્ત પ્રયાસોથી આજે ડ્રાય રન કોરોના વેક્સિન માટેનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કોરોના વેક્સિન સિવાય તમામ કાર્યવાહીનું મોનિટરિંગ અને તૈયારી થાય એ હેતુથી આયોજન છે. તેમાં આપણે ડમી લાભાર્થીઓ, આપણા વેક્સિનેટર અને સાથેના સ્કૂલના શિક્ષકો અને પોલીસ સ્ટાફ પણ ઉપલબ્ધ છે, તે તમે જોઈ શકો છો. અને આ એક જ્યારે વેક્સિનેશન ડ્રાઈવ કરવાની થાય તેની પૂર્વ તૈયારી, એટલે કે કઈ લોજિસ્ટિક ઘટતું નથી કે કઈ પ્રિપેરેશનમાં સ્ટાફને ટ્રેનિંગમાં કંઈક ડેવલપ નથી, એ બધું ચેક થઈ જાય. અને સુપરવાઇઝર આપણે જિલ્લા કક્ષાએથી અને WHO એલર્ટ કરેલા છે, એ પણ સુપરવિઝન કરશે કે શું તમારી પ્લાનિંગમાં કંઈ ખોટ પાપડ ગણાયેલ છે કે નહીં. આ સેમ રેપ્લિકા જ્યારે વેક્સિનેશન ડ્રાઈવ ચાલુ થશે ત્યારે કરવાની રહેશે. શ્રી રામ મંદિર માટે પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક મળી હતી. અયોધ્યામાં શ્રી રામ મંદિર જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનની સફળતા માટે હિન્દુ સંગઠનો સહિત સંસ્થાઓએ રાત દિવસ એક કર્યા છે. આ અભિયાન અંતર્ગત શુક્રવારે જૂનાગઢમાં બેલેવ્યુ પોર્ટિકો હોટલ ખાતે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક મળી હતી, જેમાં RSSના કાર્યવાહક કિશોરભાઈ મુંગલપરા વગેરે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું અને જણાવેલ કે અયોધ્યા ખાતે ભવ્ય અને અદ્ભુત શ્રી રામ મંદિરના નિર્માણ માટે ₹800 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જે માટે નિધિ એકત્ર કરવા લાખો કાર્યકરો ઘરે ઘરે જઈને અનુદાન મેળવશે. આ બેઠકમાં ઉદ્યોગપતિ સંજયભાઈ કોરડિયાએ ₹1,11,151નું અનુદાન શ્રી રામ મંદિર માટે જાહેર કર્યું હતું. બેઠકમાં મેયર ધીરુભાઈ ગોહેલ, આગેવાનો જીતુભાઈ ભીંડી, ભરતભાઈ ભીંડી, કેડી પંડ્યા, જીપી કાઠી, નિલેશભાઈ ધુલેશિયા, હરેશભાઈ ગુધવાણી, કિશોરભાઈ અજવાણી વગેરે ઉપસ્થિત રહીને સહયોગ આપવાની ખાતરી આપી હતી. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ. હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જૂનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો માણાવદર અને વંથલી તાલુકાના 34 ગામોને ખેતી વિષયક વીજળી આપવાનો પ્રારંભ થયો છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ધરતીપુત્રોને દિવસે વીજળી આપવાની શરૂઆત પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ કરાવી હતી. આ તકે તેઓએ ખેડૂતોની આવક બમણી કરવા સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાએ જણાવેલ કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન PGVCLના અધિક ઇજનેર NJ કારિયાએ કર્યું હતું અને નાયબ ઇજનેર KB પટેલે રૂપરેખા આપી હતી. આ પ્રસંગે બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવા, અગ્રણી હસમુખભાઈ ગરાડા, ગોવિંદભાઈ સૌચાણી, પ્રાંત અધિકારી ગોવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આભાર દર્શન કાર્યપાલક ઇજનેર શ્રી વોરાએ કર્યું હતું. ભાદર 2 ડેમમાંથી પિયત માટે ફરી પાણી છોડવામાં આવ્યું છે. ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલ ભાદર 2 ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ધરતીપુત્રોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પાણી પુરવઠા બોર્ડને ₹4,20,000ની રકમ ભરી હતી. જેના અનુસંધાને ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવેલ અને 17,992 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના પાણીનો લાભ 16,000 વીઘા કરતા વધારે જમીનને મળશે. અમારા કુતિયાણા રાણાવા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા જ્યારે ઇલેક્શન પહેલી હું લડ્યા હતા ત્યારથી એની એક વચન આપ્યું હતું ખેડૂતોને કે હું આજીવન ખેડૂતો માટે વિનામૂલ્યે મારા ઘરના પૈસા ભરી અને પાણી છોડાવીશ. એ માટે થઈને એને પોતાના વિસ્તારમાં આવતા તમામ ડેમો જેવા કે કાલિંદ્રી, ભાદર 2, બાટવા, ખારો, અમીપુર સિંચાઈ બધાયમાં ખેડૂતોના પૈસા ભરી અને દર વર્ષે પાણી પોતાના સ્વખર્ચે છોડાવી અને ખેડૂતના ખેતર સુધી પહોંચાડે છે. તેમાં આજ રોજ 8 તારીખના રોજ જે પાણીની જરૂરિયાત વધારે ઊભી થતાં આજે પણ આને અગાઉ છોડાવેલું અને પાછી વધારે પિયતની જરૂર પડતા અને છેલ્લા પાણીની જરૂર પડતા આજે પણ કાંદલભાઈ પોતાના સ્વખર્ચે ભાદર 2માંથી પાણી છોડાવી અને ખેડૂતોને વારે આવી અને ફરી એકવાર ખેડૂતના મસીહા તરીકેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડેલું છે. કાંધલભાઈ જાડેજાની જે આ પાણી છોડાવવાની અને ખેડૂતો માટેની મહેનત છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. કારણ કે કાંધલભાઈએ ગયા વર્ષે જ્યારે પાણીની ઘટ હતી, ડેમમાં પણ પાણી નહિવત હતું, ત્યારે પણ
પોતાના વિસ્તારના ખેડૂતો માટે અને અહીંયાથી લઈને છેક ઘેડના 6 તાલુકા અને 16,000 હેક્ટર જમીન માટે અને ખેડૂતો માટે પોતાના પૈસે પોતાના ખર્ચે પાણી છોડાવે છે. એ આવા ધારાસભ્ય 182 સીટોમાં થઈ જાય તો હું વિચારું છું કે ખેડૂતના પ્રશ્ન ક્યારે આવે એમ જ નથી. એટલે કાંધલભાઈને હું ફરી અભિનંદન આપું છું કે આપને 16,000 હેક્ટરના ખેડૂતો નહીં પણ આપ જે કાંઈ કામગીરી કરો છો એમાં વેપારી વર્ગને, ખેડૂતોને અને તમામ જીવાદોરી સમાન જે કોઈ નાના વર્ગના લોકોને પણ ફાયદો થાય છે, પોતાની રોજીરોટી મળે છે. કાંધલભાઈ, આપને ખૂબ અભિનંદન પાઠવું છું અને કાયમી આપ આવા નવા ધારાસભ્ય ખેડૂત આગેવાન તરીકે રહ્યો અને વધુને વધુ કામગીરી કરો એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. ટ્રેન નીચે ઝંપલાવીને યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જૂનાગઢની આ ઘટનામાં યુવાનને 2 પગ ગુમાવવા પડ્યા છે. શહેરમાં બસ સ્ટેન્ડ નજીક દોલતપરાના રાકેશ નામના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. જો કે રાકેશનો બચાવ થયો હતો, પરંતુ ટ્રેન નીચે તેના બંને પગ કપાઈ ગયા હતા. આ ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. યુવાનના આપઘાતના પ્રયાસ પાછળનું કારણ બહાર આવ્યું નથી. વિશેષ તપાસ પોલીસ ચલાવી રહી છે. માંગરોળ ખાતે જલ જીવન મિશન અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં 8 ગામોના સરપંચો અને પાણી સમિતિના અધ્યક્ષોએ હાજરી આપી હતી. આગા ખાન સંસ્થા અને વાસમોના સંયુક્ત ઉપક્રમેથી યોજાયેલ તાલીમ શિબિરમાં પાણીની ક્ષમતા વધારવા અને પાણી સમિતિની ફરજો અંગે સમજણ આપવામાં આવી હતી. આગા ખાનના દીપક દવેએ કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું હતું. આ તકે ઉપસ્થિત તમામ લોકોએ માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જે કાર્યક્રમ છે એ વાસ્મોની યોજના જે છે જળ જીવન મિશન યોજના અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમની અંદર જે ગામની અંદર પાણી સમિતિ હોય છે એના માટેની ક્ષમતા વર્ધન તાલીમ ગોઠવવામાં આવેલી છે. આ તાલીમની અંદર 8 ગામના લોકોએ ભાગ લીધેલો છે. એમાં છે માંગરોળના 2 ગામ છે, માળીના 3 ગામ છે અને કેશોદના પણ 3 ગામ છે. એ 3 ગામના જે સરપંચો, અધ્યક્ષો અને સભ્યો બધા લોકોએ અહીં હાજરી આપેલી છે. અને પાણી સમિતિ છે એ જળ જીવન મિશન યોજનાને કઈ રીતે આગળ ધકેલી શકે તેના માટેની તાલીમ આપવામાં આવેલી છે. માણાવદર પંથકના રોડના નબળા કામ અંગે તપાસની માંગ ઉઠી છે. માણાવદર વેડવા ચુડવા રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં માણાવદરમાં જીબી ચોકથી 1.5 કિલોમીટર સુધી બુરાણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ આ કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનો આક્ષેપ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરવિંદભાઈ લાડાણીએ કર્યો છે. તેઓએ જણાવેલ કે આ રોડ માટે ₹17 કરોડ મંજૂર થયા છે, પરંતુ મટીરીયલ નબળી ગુણવત્તાનું હોવાથી રોડના કામમાં ભ્રષ્ટાચારની બદબુ આવી રહી છે. આથી સત્વરે માણાવદર વેડવા ચુડવા રસ્તાના કામ અંગે તપાસ યોજી ઘટતું કરવાની માંગણી પણ કરી છે. આજે માણાવદરથી ચુડવાનો જે 17 કિલોમીટરનો રસ્તો, જે સ્ટેટ હાઈવેનો રસ્તો ગણાય, એનું કામ ચાલુ થયું. આ કામમાં સાઈડ પટ્ટી ભરી અને બંને સાઈડ પોળી કરવાની છે. આ સ્થળ ઉપર જોતા આનું ખોદાણ 0.45 થી 0.50 મીટર સુધીનું છે અને એમાં જીએસબી અથવા વેટ મિક્સ એવી આઈટમ નાખવાની છે. હવે આમાં આ જગ્યા હાલ જે ઊભા છે એ અહીંયા બાજુમાં જે આ ખોદાણ કરેલ છે આની માટી અહીંથી ને વેરવા સાઈડ આગળ 3 કિલોમીટર દૂર આ જ માટી કાઢીને ત્યાં નાખેલ છે. હકીકત એમાં જીએસબી માલ જ નાખવાનો, માલ નાખવાનો જ ના હોય. તો આ એક મોટું ભ્રષ્ટાચારનું ષડયંત્ર હાલે. આ રસ્તાનું કામ ખૂબ નબળું થાય. સામે જે બીજી સાઈડની જે પટ્ટી ભરેલી છે એમાં પણ ઉપર જોતા એવું લાગે કે આનો જીએસબી જે માલ છે એકદમ કાચું મટીરિયલ છે. આ ભેડિયામાં જે નાખેલો માલ હોય એ મોટા કાંકરા, ઝીણી કપચી ને એવું એને જીએસબી ને એક આઈટમ બનતી હોય છે. એ આઈટમ નાખવાનો એને બદલે એકદમ ખોદી અને કાચો પાણો જેને કહેવાય એવું નાખી દીધેલ છે. ભવિષ્યમાં લોડવાળા વાહનો રોડ ઉપર હાલશે ત્યારે રસ્તો એકદમ બેહી જાય અને લોકોને પાછી એ જ મુશ્કેલી ઊભી રહે. એટલે મારી ખાસ આ જવાબદાર અધિકારીઓની તપાસ કરે, જે કાંઈ ખોટું થયું હોય બધું કાઢી અને માટી દૂર કરાવે અને ફરીથી એને જીએસબી માલ નાખે. ભાયાવદરના ચકલી બચાવ અભિયાન ગ્રુપે મકર સંક્રાંતિ પર્વને લઈને અપીલ કરી છે. આ ગ્રુપના કરતા હર્તા નરેન્દ્ર ફળદુએ જણાવેલ કે ઉત્તરાયણ પર પુણ્ય કમાવવા માટે લોકો દ્વારા
જુદી જુદી રીતે દાન કરવામાં આવે છે. ખાસ કરીને ગૌમાતાને ઘાસચારો નાખીને પુણ્ય મેળવ્યાનો અહેસાસ કરાય છે. પરંતુ ગાય માતાને વધુ પડતું લીલો ચારો ખવડાવવાથી તેની તબિયતને અસર થાય છે અને કેટલીક ગાય માતા મોતને પણ ભેટે છે. આથી મકર સંક્રાંતિના આગળ અને પાછળના 5-5 દિવસ સમયાંતરે નીરણ નાખવામાં આવે તો ગાય માતાને ચોક્કસ બચાવી શકાશે. આથી તમામ ગૌભક્તો અને દાતાઓએ મકર સંક્રાંતિના દિવસે જે વધુ પડતો લીલો ચારો ગાય માતાને આપવામાં ન આવે તે જોવા અનુરોધ કર્યો હતો. મકર સંક્રાંતિના દિવસે દાન ધર્માદાનું મહત્વ વધારે હોય છે. લોકો ગાય માતાને શેરીએ શેરીએ નીરણ નાખે છે. ગાય માતાનો મુખ્ય ખોરાક 40% લીલી નીરણ, 40% સૂકી નીરણ અને 20% ખાણ ને ખોળ છે. તો ગાય માતાને જો આપણે 100% નીરણ નાખી દે લીલી નીરણ તો એનું ગંભીર પરિણામ આવે છે. અને ગાય માતા સમજતી નથી. ગાય માતા હોશે હોશે અતિરિક્ત નીણ ખાઈ જાય છે. તેથી એના નાકમાંથી ભીણ નીકળે છે, એને આફરો ચડે છે અને એ મોતના માર્ગે ધકેલાઈ જાય છે. તો આના માટે આપણે પાપ કરીએ છીએ પુણ્યની બદલે. તો લોકોને મારી એક નમ્ર અપીલ છે કે આપણે મકર સંક્રાંતના આગળના દિવસોમાં અને પાછળના દિવસોમાં જો નિરણ સમયાંતરે નાખીએ તો આ દુર્ઘટનાને ટાળી શકીએ છીએ. આપણે મકર સંક્રાંતના દિવસે જ દાન ધર્માદો કરવો એ મહત્વ કરતા આપણે આગળના 5 દિવસ અને પાછળના 5 દિવસ આપણે દાન ધર્માદો કરી એવી મારી લોકોને 2 હાથ જોડી નમ્ર અપીલ છે. ખલીલપુરના શખ્સનો ₹21,71,000નો વિદેશી દારૂ ઝડપાયો છે. ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે બાવળની કાઇટમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમી મળતા રાજકોટ રૂરલ એસપી બલરામ મીણાની સૂચનાથી મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ઉપલેટાના પીઆઈ એમ.એન. રાણાએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે ₹1,71,580ની કિંમતના વિદેશી દારૂની 5,628 બોટલ કબજે કરી હતી અને દારૂની હેરાફેરી માટેનું ₹7 લાખનું વાહન પણ પોલીસે જપ્ત કર્યું હતું. પરંતુ મૂળ ખલીલપુર અને હાલ ડુમિયાણી રહેતો આરોપી અતુલ હમીરભાઈ ભારાઈ હાજર મળી આવ્યો ન હતો. ડુમિયાણી ખાતેથી ₹21 લાખનો દારૂ પકડાતા બુટલેગરોમાં હલચલ મચી ગઈ હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. બર્ડ ફ્લૂનો કેસ નોંધાતા તંત્રમાં હરકત. જૂનાગઢમાં ₹8 કરોડના ખર્ચે બાયોમાઇનિંગ પ્રોજેક્ટનો પ્રારંભ. શ્રી રામ મંદિર માટે પ્રતિષ્ઠિત નાગરિકોની મળી બેઠક. અને ટ્રેન નીચે ઝંપલાવીને યુવાનનો આપઘાતનો પ્રયાસ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.